હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણી આ અનિલ જ્ઞાન મંદિર સ્કૂલની ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આ ધોરણ 7 જે સેમ 1 વિષય હિન્દી ચેપ્ટર 3 કુત્તે કી વફાદારી. આજે આપણે આ ચેપ્ટર સમજશું કે કૂતરાની વફાદારી કેવી હોય છે તે. તો આજે આપણે એની કહાની જાણીએ, જે વાર્તા સ્વરૂપે તમને અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે. ખરેખર તો આ એક હકીકત છે જે તમારી સામે રજૂ કરવામાં આવી છે. ચાલો તો આપણે આગળ જાણીએ. જોઈએ, તેના લેખકનું નામ છે લલ્લુભાઈ રબારી. એના લેખકનું નામ શું છે? લલ્લુભાઈ રબારી. ટૂંકમાં એક ગુજરાત બાજુનું છે, જે ઉત્તર ગુજરાત છે તે જગ્યાએ. प्रस्तुत कहानी में लेखक के अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है કે એક જાનવર હોય છે એને માલિક તરફ કેવો વફાદાર છે એવું અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કભી કભી જલ્દબાજી મેં કામ કરને સે પસ્તાને કી નોબત આ જાતી હૈ. ક્યારેક એવું થાય કે જલ્દી કામ કરીએ તો પાછળથી આપણે પસ્તાવવું પડે છે. લેખક ને यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम में बताया है. એટલે લેખકે આ વાત છે કૂતરા અને બંજારા વિશે, બંજારા અને કૂતરાને લઈને, આ માધ્યમને લઈને અહીંયા કહાની આપણે બતાવ્યું છે. કહાનીનું શું રહસ્ય છે તે આપણને કીધું છે. અહીંયા છે ઉત્તર ગુજરાત. કઈ જગ્યાએ? उत्तर गुजरात, पाटन जिले राधनपुर नामक एक छोटा सा गांव है. कई जगह? उत्तर गुजरात, पाटन जिले राधनपुर गांव. वहाँ एक तालाब है जिसके तट पर कुत्ते की समाधि है. એટલે કે તાલાબ આગળ શું છે તો કૂતરાની સમાધિ છે. સમાધિ ઓર વહ કુત્તે કી. આપણે પ્રશ્ન થાય ને કે સમાધિ અને ઈ પાછું કૂતરાની કઈ રીતે? यह जानकर आश्चर्य होगा ही कि उसके पीछे एक सुंदर और हृदय हिला देने वाली कथा है. એટલે કે ત્યાં એક સુંદર અને હૃદય હિલા દેને વાલી એક કહાની આપણને કીધી છે. તો આપણે એ કહાની આગળ જાણીએ. તમે જોવો છો કે આ એક લાકડી લઈને ઊભો છે, એ કોણ છે? તો લાકડી લઈને ઊભો છે એક વંજારા છે, અને પાછળ ઊંટ છે. ઊંટ ઉપર એ પોતે સામાન લઈ જાય છે અને દઈ જાય છે. ગામડાનો સામાન શહેરમાં લઈ જાય અને શહેરનો કઈ જગ્યાએ દેવામાં આવે છે તો ગામડામાં દે છે. તે પોતે વેપાર ધંધો કરે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક કૂતરો છે. એ કૂતરો છે એ એની આ સામાનની રખવાલી કરે છે, વગેરે કામ કરતા હોય છે. ચાલો જોઈએ આગળ કે પુરાને જમાને મેં વ્યાપાર સામાન લાને લે જાને કા કામ બંજારે કરતે થે. એટલે પહેલાંનો જમાનો હતો ત્યારે સામાન લઈ જવાનો અને લઈ આવવાનું કામ કોણ કરતા હતા? તો વંજારા કરતા હતા. કે જૂના જમાનામાં વેપારનો સામાન લાવવા અને લઈ જવાનું કામ વંજારા કરતા હતા. એક બંજારા થા. શું હતો? એક બંજારા, એટલે કે એક વંજારો હતો. વહ अपने ऊँटों पर गाँवों का माल सामान लाद कर शहरों में ले जाता और वहाँ से मिश्री, गुड़, मसाला आदि भरकर गाँवों तक ले आता था. એટલે એ પોતે શું કરતો કે પોતાના ઊંટ પર ગામડાનો માલ સામાન છે એ લાદ કર એટલે શું? લઈ જતો. તે પોતાના ઊંટ પર ગામડાનો માલ સામાન શહેરમાં લઈ જતો અને ત્યાંથી ખાંડ, ગોળ, મસાલા વગેરે ભરીને ગામડામાં લઈ આવતો હતો. અહીંયા મિશ્રી લખ્યું છે ને, એનો મતલબ થશે કે ખાંડ. શું થશે? ખાંડ. અને ગુડ એટલે કે ગોળ. ગુડ એટલે શું થશે? તો ગોળ. તમે આ ગુડ શબ્દ જોવો છો ને, એનો મતલબ થશે કે ગોળ. અને મસાલા એટલે તો મસાલા જ થશે. બરાબર. લાખો કા વ્યાપાર થા ઉસકે. કેટલાનો વ્યાપાર કરતો હતો? તો લાખોનો વ્યાપાર કરતો હતો. તે સમયમાં એ પોતે લાખોનો વ્યાપાર કરતો હતો. इसीलिए लोग उसे लाखा બંજારે કરતે તે. તમને એવો પ્રશ્ન પૂછાય કે એને લાખા બંજારે શું કામ કહેતા હતા? તો કે લાખો કા વ્યાપાર કરતા હતા એટલે બધા લોકો એને શું કહેતા હતા? તો લાખા બંજારા કહેતા હતા. તેને લાખો રૂપિયાનો વેપાર હતો એટલે લોકો તેને લાખો બંજારો કહેતા હતા. लाखा के पास एक सुंदर कुत्ता था. क्या था? लाखा के पास एक सुंदर कुत्ता था. कुत्ता बड़ा वफादार था. रात को वह बंजारे की पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भोग भोग कर उन्हें दूर भगा देता था. કૂતરો છે એ રાતે જે લાખો બંજારો છે કે એ પડાવ રાખે છે રાતના સમયે, તો એની રખવાલી કરે. જો કોઈ ચોર લુટેરે આવે છે એની પાસે તો એને પોતે ભોગીને दूर भगाड़े છે. બંજારા આપણે કુત્તે કી વફાદારી સે બહુત ખુશ થા. બંજારો હતો એ પોતાના કૂતરાથી
વફાદારીમાં એ પોતે ખૂબ જ ખુશ હતો. બરાબર. કૂતરો બહુ જ વફાદાર હતો. રાત્રે એ વંજારાની પડાવની ચોકી કરતો. જો ચોર લૂંટારા પડાવ તરફ આવતા દેખાતા તો કૂતરો ભસી ભસીને તેને દૂર ભગાડી દેતો. વંજારા પોતાના કૂતરાની વફાદારીમાં ખૂબ જ ખુશ હતો, બહુ જ ખુશ હતો. આગળ જોઈએ એનું કે એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા. અહીંયા માર ખા જાના એટલે કે નુકસાન હોના. માર ખા જાનો મતલબ શું થાય? નુકસાન હોના. મુહાવરે છે કે નુકસાન હોના. और रुपयों की ज़रूरत आ पड़ी. एक बार वंजारा व्यापाરમાં ભારે ખોટ થઈ. નુકસાન થવું એટલે શું થાય કે ભારે ખોટ થવી. તેને રૂપિયાની જરૂર પડી. વહ રાધનपुर सेठ के पास पहुंचा. તે પોતે ક્યાં પહોંચ્યો તો રાધનपुर सेठ के पास. उसने अपनी बात बताई. તેને શેઠને પોતાની વાત કહી. શેઠને કહા કે રૂપિયે તો મેં દે દૂંગા. એટલે એને એમ કીધું પૈસા તો હું આપીશ, रुपया तो हूँ आपीस, मगर उसके बदले तुम क्या गिरवे रखोगे? परंतु तेना बदला में तू शू गिरवे मूकीश? तेनी बदले तू शू मने आपीस? लाखा बोला, सेठ जी मेरे पास तो फूटी कोडी भी नहीं है. फूटी कोडी न होना कि एक भी पैसा न होना. फूटी कोडी न होना एनो मतलब थाय एक भी पैसा न होना या तो बहुत गरीब होना. मैंने व्यापार में सब कुछ खो दिया है. खो देना એટલે કે બધું પૈસા હતા એ બધા વયા ગયા છે, નુકસાન થઈ ગયું છે. मेरे व्यापार में सर्वस्व खोई દીધું છે. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. મારા વચન પર તમે વિશ્વાસ રાખો અને મને એ પૈસા આપી દો, રૂપિયા આપો એમ. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका देंगा. એટલે કે હું તમારા બધા પૈસા છે અહીંયા सूद લખ્યું છે ને એનો મતલબ થાય વ્યાજ. જ્યારે તમે પૈસા લેવા જાઓ ને ત્યારે તમે કોઈ અગર વ્યાજે પૈસા લ્યો છો તો એમાં તમારે 10% કેવી રીતે તમારે માથે પૈસા દેવા પડે છે. તેવી રીતે સૂદ એટલે થશે કે વ્યાજ. અને કેટલા સાલમાં? તો 1 જ વર્ષમાં એ પોતે પાછા આપી દેશે. લાખો બોલ્યો, શેઠજી મારી પાસે તો ફૂટી કોડી પણ નથી. મેં વેપારમાં સર્વસ્વ ખોઈ દીધું છે. મારા વચન ઉપર વિશ્વાસ રાખો, મને રૂપિયા આપો. હું આપની પૂરેપૂરી રકમ વ્યાજ સાથે 1 વર્ષમાં ચૂકવી દઈશ. ત્યાર પછી આગળ જોઈએ કે શેઠ બોલે એટલે કે પોતે શેઠ બોલે કે કોઈ બાત નહીં, એમ કે કાંઈ વાંધો નહીં. तुम्हारे पास यह कुत्ता है. જે કૂતરો વફાદાર હતો ને એની વાત કરે છે કે તારી પાસે આ કૂતરો છે. तुम्हारे तो तुम इसे ही जमानत के रूप में दे दो. એટલે શું કહે છે કે જામીનમાં રૂપમાં કંઈક આપવું પડે ને. વ્યાજ લેવા જાય તો તમારે ઘરેણા કે એવું કંઈક મૂકવું પડે. એટલે લાખા પાસે તો કંઈ પણ હતું નહીં એટલે એ કોને રાખવાનું કહે છે? જમાનતને રૂપમાં. તો કૂતરાને રાખવાની વાત કરે છે. जब तुम सारे रुपये लौटा देंगे तब मैं कुत्ता तुम्हें वापस दे दूंगा. એટલે શું કહે છે કે જ્યારે તું બધા રૂપિયા પાછા આપી દઈશ ત્યારે હું તને કૂતરો પાછો આપી દઈશ. બંજારે को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में मगर कोई चारा नहीं था. એટલે વંજારાને કૂતરા સોંપવા માટે તો ઘણું બધું દુઃખ થયું, એને ખૂબ જ દુઃખ થયું, પરંતુ કોઈ ઉપાય ન હતો. રૂપિયા લઈને તે ચાલ્યો ગયો. એટલે રૂપિયા લેકર વહ ચલા ગયા. એટલે શેઠ પાસેથી રૂપિયા લઈને એ પોતે અહીંયાથી ચાલ્યો ગયો. કુછ દિન બીતે એટલે થોડોક સમય થઈ ગયો. એક વાર શેઠને यहाँ ચોરી हुई. એકવાર શું થયું કે શેઠને ત્યાં ચોરી થઈ. કૂતોને ચોરો કા પીછા કિયા. એટલે કૂતરો તો છે અને તરત ચોરનો પીછો કર્યો, એની પાછળ ગયો. दूर जंगल में जाकर चोरों ने माल सामान जमीन में गाड़ दिया. पूछाશે કઈ જગ્યાએ ગાડી દીધું તું? તો જમીન में. કઈ જગ્યાએ? તો જંગલમાં. કઈ જગ્યાએ? તો જંગલમાં गाड़ दिया. वहाँ से 9-2-11 हो गए. 9-2-11 हो जाना એનો મિનિંગ એમ થશે કે ભાગી જવું, રફુ ચક્કર થઈ જવું. શું થશે? ભાગી જવું અથવા તો રફુ ચક્કર થઈ જવું. એટલે કે कुत्ता वहाँ भोग भोग कर सेठ को बुलाने लगा. આગળ જોઈએ. થોડો દિવસ વીત્યો. એકવાર શેઠને ત્યાં ચોરોને ચોરી કરી. કૂતરાએ ચોરોનો પીછો કર્યો. દૂર જંગલમાં જઈને ચોરોએ બધો માલ સામાન જમીનમાં દાટી દીધો.
અને ત્યાંથી રફુ ચક્કર એટલે કે ભાગી ગયા. કૂતરો પાછો આવ્યો. ભસી ભસીને શેઠને બતાવવા લાગ્યો. કુત્તા વહાં ભોક ભોક કર શેઠ કો બતાને લગા. તમે જોવો છો આ ચિત્રમાં, તમે જોવો છો કે આ શેઠ છે અને આ કૂતરો છે, જે શેઠની ધોતી પકડીને એને લઈ જાય છે. જ્યાં ચોરોએ સામાન ડાયટો છે ને જંગલમાં, ત્યાં એ શેઠની ધોતી પકડીને શેઠને લઈ જાય છે કૂતરો. તમે દ્રશ્ય જોયું. ચાલો આગળ. बताने लगा એટલે भोक भोक कर बताने लगे कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए है. એટલે શું કહે છે કે લૂંટારા છે એ તમારી દુકાન તોડીને માલ સામાન છે એ બધા ઉપાડીને લઈ ગયા છે. શેઠ હક્કા બક્કા હી રહે ગયા. એટલે શેઠ છે એ સ્તબ્ધ થઈ ગયો, આશ્ચર્ય થઈ જવું, સ્તબ્ધ થઈ જવું अथवा तो आश्चर्य थई जाऊँ. कूता सेठ की धोती पकड़कर आगे खींचने लगा. तमे आ दृश्य जोयुं ने के कूतरो छे ई सेठनी धोती पकड़ीने एने आगळ लई जाय छे. એટલે कुत्ता सेठ की धोती पकड़कर खींचने लगा. सेठ कुत्ते के पीछे पीछे चलने लगा. सेठ શું કરવા માંડ્યો? કૂતરાની પાછળ પાછળ ભાગવા લાગ્યો, ચાલવા લાગ્યો. जहाँ चोरों ने माल छिपाया था, कहाँ छिपाया था? तो जंगल में. कहाँ छिपाया था? तो जंगल में. अरे जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा. એટલે કે જ્યાં એને માલ છુપાયો હતો ત્યાં કૂતરાએ પોતાને પગેથી મિટ્ટી છે અહીંયાથી ખોદવા લાગ્યો. ચાલો આપણે એનું જોઈએ ગુજરાતી. કે શેઠ સ્તબ્ધ થઈ ગયા. કૂતરો શેઠનું ધોતિયું પકડીને આગળ ખેંચવા લાગ્યો. શેઠ કૂતરાને પાછળ પાછળ ચાલવા લાગ્યા. જ્યાં ચોરોએ માલ સામાન સંતાડ્યો હતો ત્યાં જઈને કૂતરો પાછળ પોતાના પગથી માટી ખોદવા લાગ્યો. એટલે પોતાના પગથી માટી ખોદવા લાગ્યો. થોડા ही खोदने पर सब सामान निकल गया. એટલે કે થોડીક વાર એને ખોદ્યું ત્યાં બધો સામાન નીકળી ગયો. શેઠ की खुशी का कोई पार न रहा. એટલે શેઠની ખુશીનો કોઈ પાર ન રહ્યો. वह कुत्ते को प्रेम से थपथपाने लगे. એટલે પ્રેમથી એને શું કહેવાય છે? થપથપા, થાબડવા મારવાના, પીઠ ઉપર થપથપાવે ને તે રીતે. થોડું ખોટા જ બધો સામાન બહાર દેખાવા લાગ્યો. શેઠનો આનંદનો પાર ન રહ્યો. તે કૂતરાને પ્રેમથી થાબડવા લાગ્યો. कुत्ते की वफादारी से वह मुग्ध हो गए. मुग्ध हो जाना એટલે શું થઈ જાય? મોહિત હો જાના. એની પ્રત્યે પ્રેમ જાગી જવું એમ. એટલે કૂતરાની વફાદારીથી તે મુગ્ધ થઈ ગયા. ઘર જાકર ઉસને એક ચિઠ્ઠી લખી. કોઈએ ચિઠ્ઠી લખી? તો શેઠે ચિઠ્ઠી લખી. કોઈએ લખી? એને શેઠે. કે कुत्ते के गले में पट्टे में बांध कर कहा. चिट्ठी लिखी पर क्या बांधी? कुत्ते के गले में. कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारे के पास, तुम मुक्त हो. એટલે કે મેં તને છોડી દીધો. મુક્ત એટલે શું? છોડી દેવું. कुत्ता खुश हो गया और अपने मालिक के पास मिलने के लिए जल्दी जल्दी भागने लगा. ઘેર જઈને તેમને એક ચિઠ્ઠી લખી, કૂતરાની ગળામાં પટ્ટામાં બાંધી દીધી અને તેને પોતાના જામીનમાંથી મુક્ત કરીને કહ્યું કે કૂતરાભાઈ તમે તમારા માલિક લાખા વંજારાની પાસે જાઓ, તમે મુક્ત છો. કૂતરો ખુશ થઈ ગયો અને પોતાને માલિકને મળવા માટે દોડ્યો. ત્યારબાદ જોઈએ, इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया. અહીંયા લાખાને પણ ખૂબ પૈસા કમાઈ લીધા હતા. એટલે એ શેઠને શું હોય કે એ પૈસા પાછા દેવા માટે આવતો હતો. वह सेठ को अपनी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. એટલે કે જે રાસ્તેથી કૂતરો દોડીને માલિકને મળવા આવતો હતો તે જ રાસ્તે લાખા બંજારા છે એ પોતાના કૂતરાને મળવા માટે જતો હતો. આ બાજુ લાખો પણ વેપારમાં ખૂબ રૂપિયા કમાયો. તે શેઠને તેની રકમ આપવા માટે તે જ રસ્તા ઉપર આવી રહ્યો હતો. उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते देखा. वह नाराज हो गया. कौन नाराज हो गया? तो लाखा नाराज हो गया. सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है. એને શું વિચાર્યું કે કૂતેને એની જબાન કાઢી લીધી છે. જબાન કાટનાનો મિનિંગ થશે કે એના વચનનો ભંગ કરવો. શેનો ભંગ કરવો? તો વચનનો ભંગ કરવો.
એટલે એને એમ લાગ્યું કે કૂતરાએ છે એના વચનનો ભંગ કર્યો છે. તેને દૂરથી પોતાના કૂતરાને પોતાની તરફ આવતા જોયો. તે નારાજ થઈ ગયો. તે કૂતરો વિચારવા લાગ્યો કે કૂતરાએ મારા વચનનો ભંગ કર્યો છે. उसने बेवफाई की है એટલે કે બેવફા કરી છે એમ કે અહીંયાથી દગો દઈને શેઠને દગો દઈને પોતે પાછો આવ્યો છે. તમે અબ મેં શેઠ કો ક્યાં મુંહ દિખાઉંગા એટલે લાખો અહીંયા વિચારે છે કે હવે હું શેઠને શું મુંહ દેખાડીશ. उसने आव न देखा ताव એટલે કે એને કાંઈ પણ જોયું નહીં. બસ કુત્તે કે માથે પર લાઠી સે પ્રહાર કર દિયા. તેને આવ ન દેખા તાવ એટલે કે સમજ્યા વિચાર્યા વિના કૂતરા પર લાઠીનો પ્રહાર કરી દીધો. સમજ્યા વિચાર્યા વગર કામ કરવું અને તરત એને કૂતરા ઉપર લાઠીનો પ્રહાર લાકડી મારી દીધી એને. કૂતા બેહોશ હોકર ગીર ગયા એટલે કૂતરો છે એ બેહોશ થઈને પડી ગયો. લાખાને દેખા કે કુત્તે કે ગલે મેં એક ચિઠ્ઠી બાંધી હતી. કોને ચિઠ્ઠી બાંધી હતી? તો શેઠે ચિઠ્ઠી બાંધી હતી ને. એને જોયું કે કૂતરાના ગળામાં એટલે કે કૂતરાના પટ્ટામાં એક ચિઠ્ઠી બાંધી છે. उसे खोलकर पढ़ा એટલે તરત એને ખોલીને જોયું કે લાખા तुम्हारे कुत्ते ने मुझे सूद समेत એટલે વ્યાજ સમિત રૂપિયા લौटा दिया है. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે લાખા તારા કૂતરાએ મને સૂદ સમેત રૂપિયે લૂંટા દિए है એટલે કે સૂદ સમેત પૈસા પાછા દીધા છે. અતઃ કુત્તે કો મેં મુક્ત કરતા હું એટલે કૂતરાને હું છોડી દઉં છું. उसने मेरे घर से खुश होकर मेरे घर से चोरी किए गए माल सामान को वापस दिल दिया એટલે કે પોતાની ઘરે છે એને ચોરી કરેલો માલ સામાન શું છે પાછો દેવડાવી દીધો. खुश होकर मैंने उसे स्वयं ही मुक्त कर दिया. આથી કૂતરાને હું મુક્ત કરું છું. લાખા તારા કૂતરાએ મને વ્યાજ સહિત રૂપિયા પાછા આપી દીધા છે. આથી હું તારા કૂતરાને મુક્ત કરું છું. તેને મારા ઘરેથી ચોરાઈ ગયેલો માલ સામાન પાછો અપાવી દીધો છે. ખુશ થઈને મેં જાતે જ તેને મુક્ત કરી દીધો છે. તમે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વંજારો છે એ કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરે છે. તેના પટ્ટામાં એક શું કહેવાય ચિઠ્ઠી બાંધેલી છે. તો લાખો વંજારો છે એ આ ચિઠ્ઠીને જોતો નથી, કાંઈ પણ વસ્તુ એ જોતો નથી, પણ ડાયરેક્ટ શું કરે છે એ કૂતરા ઉપર લાઠી મારી દે છે માથા ઉપર, જેથી કરીને કૂતરું છે એ પોતે મૃત્યુ પામે છે. એના કરતાં એને પહેલાં એ ચિઠ્ઠી વાંચી લીધી હોત તો, પહેલાં એ ગળામાં બાંધેલી છે એ ચિઠ્ઠી એને જોઈ લીધી હોત તો એને એવું પણ કંઈ કર્યું નહીં અને ડાયરેક્ટ કૂતરાને મારી દીધું. તમે આ દ્રશ્ય જોવો છો ને કે લાખો છે એ કૂતરા ઉપર લાઠીનો પ્રહાર કરે છે. ત્યારબાદ જોવી કે લાખા કો ચકિત હો ગયા એટલે કે લાખા આશ્ચર્ય થયો, સ્તબ્ધ થઈ ગયો. વહ ચિલ્લાને લગા ચિઠ્ઠી વાંચીને પછી પસ્તાવતો હતો એટલે પછી તો કાંઈ કામનું ન હોય, જોર જોરથી રાડું નાખવા માંડ્યો. હાય એ મેને ક્યાં કરી દિયા એમ કે હાય આ મેં શું કરી દીધું, હાય મેં આ શું કરી દીધું, હાય મેને યહ ક્યાં કર દિયા, 2 વખત બોલે છે હાય હું શું કરી દીધું, હવે પસ્તાય છે. વહ કુત્તે કે સબકો અપની ગોદી મેં લેકર ફૂટ ફૂટ કર રોને લગા. કૂતરાના સબને છે પોતાના ખોરામાં, ગોદી એટલે શું થાય ખોરામાં, ફૂટ ફૂટ કર રોના એનો મતલબ થાય કે જોર જોરથી રોવું, જોર જોરથી રોવું. એટલે એ પોતે એક લાઠીનો પ્રહાર કરી દીધો, કૂતરો અહીંયા પોતે છે એ મૃત્યુ પામ્યો. એટલા માટે શું થયું કે એને ખૂબ પસ્તાવો થાય છે. એટલે કૂતરાનું જે છે મૃતદેહ એ પોતાના ખોરામાં લઈને એ જોર જોરથી રોવા લાગ્યો. લેકિન અબ પસ્તાએ હોત ક્યાં જબ ચુડિયા ચૂક ગઈ ખેત. પરંતુ હવે નુકસાન થઈ ગયું પછી પસ્તાવાથી શું ફાયદો, એમ નુકસાન થઈ જાય પછી પસ્તાવાથી શું ફાયદો. લાખાને પહેલો જ વિચારો કરવો જોઈએ ને કે મારો પુત્ર વફાદાર છે તો એ શેઠને ઘરે એમ તો પાછો આવ્યો જ નહીં હોય, કદાચ શેઠે એને મુક્ત કર્યો હોય તો એ પાછો આવ્યો, કાં તો એના ગળામાં જે ચિઠ્ઠી હતી એ એને ચિઠ્ઠી વાંચવી જોઈએ. બરાબર. ત્યારબાદ જોઈએ, તમે જોઈ રહ્યા છો અહીંયા એક સમાધિ છે જે હાલમાં તમને એ જોવા મળે છે. સમાધિ કઈ જગ્યાએ તો રાધનપુર પાટણ જિલ્લે મેં ઉત્તર ગુજરાત સાઈડ છે તે તમે જોવો છો ને અહીંયા સમાધિ છે, એમ સમાધિ છે. અહીંયા તાલાબ છે તો તાલાબની બાજુમાં સમાધિ છે. ચાલો આ સમાધિ કોની છે તો કૂતરાની સમાધિ છે कि उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर तालाब के किनार पर है. એટલે કે રાખા બંજારાએ છે એ કૂતરાની સમાધિ બનાવી. પહેલાં તો એને મારી નાખ્યો, પછી એને પસ્તાવો થયો એટલે કે એને એ કૂતરાની સમાધિ બનાવી. કઈ જગ્યાએ તો પાટણ
जिले में कई जगह तो राधनपुर तालाबना किनार पासे है और उसे कुत्ते की वफादारी कथा संसार को सुना रही। आजे पण आवड़ी आ कथा है ये संसार ने संभळावी रह्या छे। तो अहींया तमारो पाठ पूरो थाय छे। जो तमने आ विडियो गमे तो लाइक करजो, सब्सक्राइब करजो और शेर करजो। और जोवा माटे धन्यवाद।